મિત્રો, આજે મોરથલ ગામમાં એક ખૂબ જ રસપ્રદ ઘટના બની. માળી અશોકભાઈ નરસાજીના ઘરમાં એક ડૂરા ભરેલા બોરામાં અચાનક સાપ જોવા મળ્યો. આ ઘટના સામાન્ય જણાય છે, પરંતુ તે વખતે ઘરમાં બાળકોથી લઈને મોટા સુધીના તમામ લોકો માટે ડર અને ઉત્સુકતાનું મિશ્રણ થયું. જ્યારે અશોકભાઈએ બોરામાં સાપ જોવા મળ્યો, ત્યારે તેઓએ તરત જ મોરથલ ગામના પ્રહલાદભાઈને આ વિશે જાણ કરી. પ્રહલાદભાઈને આ વિષયમાં અનુભવ હોવાને કારણે તેમણે તરત જ ત્યાં પહોંચી જવા માટે કસર નથી રાખી. ઘરના લોકોને સલામતી માટે બોરાના નજીકથી દૂર રહેવા કહ્યું અને બાળકોએ આ વિસ્તારમાં જવું નહીં તે સૂચના આપી. પ્રહલાદભાઈએ કાળજીપૂર્વક બોરામાં નજર નાખી અને સાપના પ્રકાર અને સ્થિતિ સમજી. આ દરમિયાન આજુબાજુ રહેતા લોકોમાં આ ઘટના વિશે જાણ થઈ હતી અને ઘણા લોકો અસામાન્ય ઘટનાને જોવા માટે ત્યાં આવી ગયા. પ્રહલાદભાઈએ સ્થળ પરના લોકોને શાંતિ રાખવા કહ્યું અને કોઈ પ્રતિક્રિયા વગર તમામને સાપને નુકસાન ન થાય તે માટે સમજાવ્યું. આ ઘટનાને સલામતીપૂર્વક સંભાળવા માટે તેમણે રખપુ ફાઉન્ડેશન સાથે સંપર્ક કર્યો. રખપુ ફાઉન્ડેશન, જે આ પ્રકારના પ્રાણીઓના રેસ્ક્યુ અને સંરક્ષણ માટે જાણીતા છે, તરત જ ત્યાં પહોંચી ગયા. તેમના પ્રતિનિધિએ ઝડપથી અને નરમાઈથી સાપને રેસ્ક્યુ કર્યું. તેઓએ તે સાપને પર્યાવરણમાં પાછા મૂકવા માટે યોગ્ય વ્યવસ્થા કરી, જેથી તે કોઈને નુકસાન કર્યા વગર કુદરતી વાતાવરણમાં ફરી રહી શકે. આ ઘટના દરેક વ્યક્તિ માટે શીખવા જેવો છે. અશોકભાઈની સમયસર નિર્ણયશક્તિ, પ્રહલાદભાઈની કાળજી અને રખપુ ફાઉન્ડેશનની પ્રવૃત્તિએ સાબિત કર્યું કે માણસ અને પ્રકૃતિ વચ્ચેનો બાંધકામ સમજીને જ થવો જોઈએ. આ ઘટનાઓ આપણા માટે માત્ર કુતૂહલ પૂરતી નહીં, પણ પ્રકૃતિ સાથે મનુષ્યના સંવેદનશીલ અને સમજી શકાય તેવા વ્યવહાર માટે પ્રેરણારૂપ છે. આ ઘટનાએ મોરથલ ગામમાં એક સકારાત્મક ઉદાહરણ રચ્યું. અંતે સૌએ રખપુ ફાઉન્ડેશનનો આભાર માન્યો અને સાપને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર તેને યોગ્ય અને સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો. આ એક પ્રકૃતિ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં માને છે કે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો સંતુલન જ પ્રકૃતિનું સાચું સૌંદર્ય છે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. આભાર તમારો. જો મિત્રો આ સાપ જઈ રહ્યો છે. કરું બંધ.